ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઢપુર કા રાજા ગણપતિ પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરીને 10 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આજે 10મા દિવસે વાજતે ગાજતે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ રેલવે ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ગઢપુર કા રાજા ગણપતિ પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરાય છે અને ત્યારબાદ 10 દિવસ સુધી મહાઆરતી, ભજન ધૂન, રાસ ગરબા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજીને ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને આજે 10મા દિવસે બાપાનું વિસર્જન કરાયું હતું। ગઢડાના ગઢપુર કા રાજા ગણપતિ રેલવે ગ્રાઉન્ડથી ડીજેના સાથે વાજતે ગાજતે શહેરના રસ્તા પરથી વિસર્જન યાત્રા યોજી હતી। ગઢડાના પવિત્ર ઘેલો નદીમાં ગણપતિ બાપાનું વિસર્જન કરાયું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને અગલે બરસ જલ્દી આનાના નારા લગાવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, રાસ ગરબાનો કાર્યક્રમ હોય, કે ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ હોય અને અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરી અને આ ગણપતિ મહોત્સવની અંદર ઉજવણી કરવામાં આવે છે। હજારો ગણેશ ભક્તો આની અંદર આ મહાઆરતીનો લાભ લે છે અને આજે 10 દિવસ બાદ ગણપતિ મહારાજને આજે ઘરની અંદર પધરાવવામાં આવ્યા છે। જ્યારે આ વિસર્જનની અંદર હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહ્યા હતા અને ખૂબ ધામધૂમથી ગણપતિજીનું ખૂબ વિસર્જન કરવામાં આવ્યું હતું અને આગલી સાલ આવતી વખતે ખૂબ જ ધામધૂમથી ગણપતિ મહારાજ પધારે એવી પ્રાર્થના કરવામાં આવી હતી।